ગોધરાના અદરાપુરા નજીક આવેલા પંડ્યાપુરા ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ। ભગીરથ માઇન્સમાં બ્લાસ્ટને કારણે પથ્થર ઉડીને પડતા રેલવેની 25,000 કેવી રેલવે વીજ લાઇન તૂટી પડી હતી। પંડ્યાપુરા ગામ નજીકના રેલવે ફાટક નજીક ગોધરાથી આણંદ તરફ કન્ટેનર માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે જ આ ઘટના બની। ત્યાં હાજર લોકોએ જેમણે લાલ કપડાં પહેર્યા હતા એ કાઢીને ઝંડી બનાવીને માલગાડીને રોકવા માટે લહેરાવી। જો કે માલગાડીની સ્પીડ વધારે હોવાથી રોકવામાં વાર લાગી હતી। આ પહેલા એન્જિન પર કડાકા ભડાકા થયા હતા અને વીજ લાઇન વધારે તૂટી હતી। ઘટના બાદ પોલીસ અને રેલવેના અધિકારીઓ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા। રેલવેના અધિકારીઓએ કેબલ સમારકામની કામગીરી હાથ ધરી હતી। ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટ્યા। અવારનવાર બ્લાસ્ટના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે। 5 કલાકની જહેમત બાદ ઓએચઈની ટીમે કેબલ મરામતની કામગીરી પૂર્ણ કરી અપ લાઇન પરનો ટ્રેન વ્યવહાર ફરીથી શરૂ કર્યો હતો। जिसके कारण गाड़ी एकदम थ्रुत हुई तो हम लोगों को टूटा हुआ ओएचई का बैग दिखा तो गाड़ी खड़ी की। बाकी हमारे सुपरवाइजर आए हैं, उनसे बात की थी। कितनी टीम लगी है इस बारे में सर मेरा सुपरवाइजर जानकारी देंगे। ये ओएचई के अलावा और कौन सी टीम आई है? सीएलआई महोदय है, एसएस महोदय है और टीआरडी वाले हैं, सभी लोग। सर ये पास में माइन से वो पत्थर गिरने से ये शायद ही हो सकता है, उसके कारण माइंस पड़े हुए हैं उधर उस साइड में, बड़े बड़े पत्थर पड़े हुए हो सकते हैं। बाकी ये जो हमारे पांडे साहब सुपरवाइजर है वो जानकारी देंगे।